સૌ મુક્તોને જય સ્વામિનારાયણ. જગતમાં કહેવાય છે કે બહુરત્નાની વસુંધરા, પરંતુ આ સત્સંગ પણ રત્નોની ખાણ છે. આ સત્સંગમાં અનેક મુક્તો થયા છે, આજે છે અને ભવિષ્યમાં થતા રહેશે. રાજકોટના મણિલાલ શ્રી પારેખ, જે એમના પરદાદા જૈન ધર્મમાં હતા, પછી એમના પિતાશ્રી વૈષ્ણવ ધર્મમાં જોડાયા, અને આ પણ નાનપણથી જિજ્ઞાસુ હતા. મણિલાલ શ્રી પારેખ મોટી ઉંમરે કોલેજ કાળમાં એ બંગાળમાં ભણવા ગયા. ત્યાં ક્રિશ્ચન પંડિત કેશવચંદ્ર સેનના સંયોગમાં આવ્યા. એટલે એને એમ થયું ક્રિશ્ચન ધર્મ અતિ ઉજ્જવળ છે, શ્રેષ્ઠ છે, બેસ્ટ છે. એટલે એ હિન્દુ ધર્મના છોડી અને ક્રિશ્ચન ધર્મના પ્રચારક બન્યા. કેટલાય દેશમાં પછી તો ધર્મના પ્રચારકથી જતા મોટા પંડિત કહેવાયા. એકવાર કોઈ યુનિવર્સિટીના કામ માટે, કારણ કે પછી તો એ બંગાળની યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને ચાન્સલર બન્યા હતા. એટલે યુનિવર્સિટીના પ્રસંગે એ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવવાનું થયું. ત્યાં પરમ ભગવદીય ત્રિભુવનભાઈ વ્યાસ અને મહાકવિ નાનાલાલ, જે દલપતરામના દીકરા હતા, વગેરે સત્સંગીનો સુયોગ થયો. સાથે બધી ધાર્મિક ચર્ચાઓ થતી. ત્યારે ત્રિભુવન દાદાએ પોતાના અનુભવ સભર વાણી કીધી. ખોટી મોટી ઉપજાવી કાઢેલી વાતો છે, એ શેકેલા ચણા જેવી વાવો ઉગે નહીં. અનુભવની વાત, વતન વાળી વાતો છે, એ તો મારા બાપ તરત જીવના હૈયામાં હલાવી નાખે. એ હૈયાની વાતો હૈયે પોગે, ગાલની વાતો ગાલે અથડાઈને પાછી પડે. આ તો ત્રિભુવન દાદાની હૈયાની વાતો હતી. મણિલાલભાઈ શ્રી પારેખને ખ્યાલ આવી ગયો. એને કીધું પણ તમે સ્વામિનારાયણની જે વાતો કરો છો એની વિશે કઈ લખાણું છે? તો કે હા, સ્વામિનારાયણ માટે એક બે નહીં, સ્વામિનારાયણ માટે અત્યાર સુધીમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં 2000 ઉપરાંત નાના મોટા ગ્રંથો છપાયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન વચનામૃત છે. તદુપરાંત હરિલીલા અમૃત, હરિચરિત્ર ચિંતામણી, હરિલીલા કલ્પતરુ, હરિચરિત્રામૃત સાગર, હરિલીલા સિંધુ, હરિ ચરિત્રમ વગેરે સેંકડો ગ્રંથો છે. મને વાંચવા આપશો? ભક્ત ચિંતામણી, હરિચરિત્ર ચિંતામણી વગેરે ગ્રંથો લીધા, પોતે અનુભવ કર્યો. અને જ્યાં વાંચતા હતા ત્યાં વેણે વેણે અને નેણે નેણે ઝબકારા થયા. અને એમ થયું ઓહો, જે ક્રિશ્ચન ધર્મની માટે મેં સેંકડો વર્ષો ગાળ્યા, તો પણ એમાં મને અનુભવ ન થયો. અને આ સદગ્રંથો શ્રદ્ધાથી વાંચતા મને આ અનુભવ થયો. પછી તો એને ડીપમાં ઉતર્યા અને જોયું તો કે આ સત્સંગમાં ભગવાન સ્વામિનારાયણના વરદાન કોઈ દી ખોટા થાય નહીં. ભગવાનના આપેલા, ભગવાને વરદાન આપ્યું હતું કે અંતકાળે મારા જનને જરૂર મારે આવું, બિરુદ મારું એ ન બદલે સર્વ જનને જણાવવું. અને ભક્ત ચિંતામણીમાં એ ગ્રંથોમાં ભગવાન અંતકાળે અનંત મુક્તોને લઈને ભક્તોને તેડવા આવે એવા પ્રસંગ તો હતા. પછી તો એને પણ ત્રિભુવન દાદા વગેરેથી કેટલા અત્યારે બનતા હતા એવા પણ એને વાંચ્યા. અને પછી એને એમ થયું કે આ તો પ્રતીતિ પ્રમાણવાળી વાત છે, હાલી મવાલીની વાત નથી. માવદાનજીએ લખ્યું ને આજે કળયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે, એક વાર ને 100 વાર સત્ય છે. પણ મૂર્ખ લોકો આવી વાતો નહીં માને. કહેવાય, માવદાન કે છે કે મૂર્ખ લોકો આ વાત નહીં માને, પણ જુઓ, સાંભળો, શું કાને ખરી ખાતરી કરી માવદાને. હું ખાતરી કરીને આ બધા પ્રસંગો લખું છું. આ તો ઇતિહાસવિદ હતા, એમ એવા ઇતિહાસવિદ હતા. પછી તો એ મણિલાલ શ્રી પારેખે એક ભાગવતામૃત એમ કરીને પોતાની આત્મકથા લખી છે. અને એક લોર્ડ સ્વામિનારાયણ, ક્રિશ્ચન ધર્મનો પ્રચારક, હિન્દુ ધર્મમાં પાછા આવ્યા લોર્ડ સ્વામિનારાયણ શું છે એની કથા લખી છે. આખું પુસ્તક લખ્યું છે. આજે પણ એ ગૂગલ ઉપર તમને અંગ્રેજી ભાષામાં એનું લખેલું પુસ્તક અવેલેબલ છે, ઘણા લોકો પાસે છે, તમે પણ વાંચી શકો છો. એમાં એને અમુક જે પ્રસંગો લખ્યા છે કે મને એમ થયું કે આ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થાય. અરે સ્વામિનારાયણના સંતના નિત્યાનંદ સ્વામીને ભજનાનંદ સ્વામીના કહેવાયથી આંબાના બોગા ભરવાડ બકરીનું દૂધ આપીને બકરીનું પરમાત્મા કલ્યાણ કરે, બોગા ભરવાડનું કલ્યાણ કરે. અરે ઇટોલાનો જીભાઈનો બળદ મુક્તાનંદ સ્વામીના સીધાના ગાડે જોઈતો પુરુષોત્તમના બળદનું કલ્યાણ કરે. આવા પ્રસંગો છે. તો ક્રિશ્ચન ધર્મમાં આવા કઈ પ્રસંગો છે. પછી તો એમના ક્રિશ્ચનના મોટા મોટા જે પોપ હોય, મોટા મોટા સંત જોસેફ, સંત ફાઇનાન્સિન એ વગેરે મોટા મોટા સંતોને મળ્યા કે એક પણ પ્રસંગ આવો મળે તો
ત્યારે એને કીધું કે અમારામાં એક પણ નથી, અમારા બધા મોટા મોટા જે જગ પ્રસિદ્ધ કહેવાતા હોય એનો અંતિમ સંસ્કાર તો કબ્રસ્તાનમાં કંડા રહેલો જ છે. જજમેન્ટ કયામતના દિવસે આવશે, બાકી એક પણ પ્રસંગ ન મળ્યો. ત્યારે એને કીધું કે ઓહો, આ સ્વામિનારાયણ સંપ્રદાયની દિવ્યતા કેવી, ભવ્યતા કેવી. અને એ વખતે એ બેંગ્લોરમાં એ પોતે આ પોતાનો અનુભવ કહેતા હતા, ત્યારે એમની સાથે તૈયાર થયેલા એક ક્રિશ્ચન પાદરી, એ પાદરીએ કીધું કે મારે શેના વિશે વાત કરવી, કે આજે સ્વામિનારાયણ ધર્મમાં જે માનવતા છે, પ્રામાણિકતા છે, બાયો દેખીને ભાઈઓ છેટે ચાલે, પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે, આનો એકવાર અનુભવ કરો. અને એ પાદરી પછી એ જ વિચારમાં બેંગ્લોરમાં લેક્ચર આપવા આવ્યા, ત્યારે ભગવાન સ્વામિનારાયણ 3 છોગલા વાળી પાઘના ધરતલ એ પાદરીને દર્શન દીધા. પછી પાદરીએ મણિલાલ શ્રી પારેખને એ લેટર લખ્યો પોતાના અનુભવનો. આજે પણ એ અંગ્રેજીમાં લખાયેલો લેટર અવેલેબલ છે. પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી એજીવીપી મહાવિદ્વાન સંત, એને સ્વામિનારાયણ ચરિત્ર ગાથા લખી છે. સ્વામિનારાયણ ચરિત્ર ગાથાના બીજા ભાગમાં પાછળ એને પરિશિષ્ટમાં આ પાકો અનુભવ અને અંગ્રેજીનો એનો પત્ર પણ મૂક્યો છે. મારે એ કહેવું છે કે ખ્રિશ્ચન ધર્મના પણ જો સાચા ભાવથી શ્રદ્ધાથી દાખાય તો પુરુષોત્તમ નારાયણ એને પણ આ અનુભવ આપવા તૈયાર છે. અરે એના પાદરીઓને પણ સાચા ભાવથી સેવા કરે, સાચા ભાવથી ભગવાનનું સ્મરણ કરે અને સદભાવ સાથે એનો અનુભવ કરે તો એ આપવા તૈયાર છે. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી એ બાપ પ્રામાણિકતાના પ્રત્યક્ષ પુરાવા છે. અને નિત્ય નારાયણ વચ્ચે પ્રામાણિકતાની પર્ણકુટીએ પુરુષોત્તમ નારાયણ પધારે. માટે બીજાને ઇગ્નોર કરવાનું છોડી અપનાવતા શીખો, અવશ્ય અનુભવ થશે. હું પણ પરમાત્માને પ્રાર્થના કરું છું કે પ્રભુ આપ આ રીતે કોઈ ખ્રિશ્ચનોને અલૌકિક અનુભવ આપો છો, કોઈ જૈન ધર્મના અલૌકિક અનુભવ આપો છો, કોઈ વિમલા તાય જેવા હોય એ બ્રહ્માકુમારીને ફોલો કરતા હોય એને પણ અલૌકિક અનુભવ આપો છો, માધવાનંદ સરસ્વતી જેવા કે જે અદ્વૈત મતને માનનારા હતા એને પણ અલૌકિક અનુભવ આપો છો. તો બાપ અમે તો તમારા અનુયાયી છીએ, તમારા સેવક છીએ, તમારી નિત્ય પ્રેમ શ્રદ્ધાથી સેવા પૂજા કરીએ છીએ. અમને પણ આપણા અલૌકિક અનુભવનો ખજાનો ખોલી અલૌકિક અનુભવ આપી અમારા જીવનને પણ ધન્ય 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 બનાવો. આપણામાં પણ એવી દિવ્યતા અને ભવ્યતા પકડવાની ભગવાન શક્તિ ભક્તિ આપે, સાચી સમજણ આપે અને આપણે પણ એ દિવ્યતાનો અનુભવ કરી જીવનને ધન્ય બનાવીએ, એવા સુપાત્ર બનીએ. આપણામાં રહેલી કુપાત્રતા જાય, આપણે વાસના મૂકી ઉપાસનાના અમૃતનું પાન કરી જીવનને ધન્ય ધન્ય બનાવીએ. એ જ પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના. પુનઃ તમને કહું છું કે આવા અલૌકિક વિડિયાનો લાભ લેવા માટે આપ આ ચેનલમાં નવા હો તો એને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી અને નવા વિડિયા માટે ઇંતજારમાં રહો. જય સ્વામિનારાયણ.